સમાચાર મહેમદાબાદથી મળી રહ્યા છે, જ્યાં પોલીસ સ્ટેશનમાં જ એક વ્યક્તિનું મોત થયું, જેના પરિવારજનોએ હવે ભારે હોબાળો મચાવ્યો છે। મહેમદાબાદ પોલીસ મથકમાં જુગાર રમતા પકડાયેલા વ્યક્તિના મોત મામલે સમાચાર પોલીસ સ્ટેશનમાં મોત થતા પરિવાર અને ગ્રામજનોએ ભારે હોબાળો મચાવ્યો। તબીબોની ટીમ દ્વારા મૃતક વ્યક્તિનું પીએમ કરવામાં આવ્યું। પીએમ પછી પણ મૃતદેહ લઈ જવા જાણ ન કરાઈ હોવાનો આક્ષેપ છે। નિર્દોષને પકડનાર 3 પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરવાની માંગ। સુઢા વણસોલ ગામે ગુરુવારે બપોરે પોલીસે દરોડા પાડ્યા હતા। દરોડા દરમિયાન જુગાર રમતા વ્યક્તિઓની ધરપકડ થઈ। પકડાયેલ લોકોમાંથી ગોવિંદ ચૌહાણનું પોલીસ સ્ટેશનમાં જ મોત થયું। ગોવિંદભાઈ નિર્દોષ હોવા છતાં ધરપકડ થઈ તેવો પરિવારનો આરોપ છે। મૃતદેહને અમદાવાદ સિવિલ હોસ્પિટલ પીએમ અર્થે ખસેડાયો હતો। એ ઘટના એવી બની છે કે ખેતરમાં જતા હતા અને એમને ઉપાડી ગયા સીધી સાદી રીતે। ઉપાડી જઈ અને ત્યાં પોલીસ સ્ટેશનની બાજુના બગીચાની અંદર બિનકાયદેસર રીતે એમને જુગાર રમાડવાની પ્રોસેસ કરી છે। અને પ્રોસેસ કર્યા પછી આ લોકોને ધાક ધમકી આપી, ત્યાં આગળ બેસાડી કે ભાઈ તમે રમતા હતા એવું કહો। એ ભાઈએ ના પાડી કે નહીં, તો પછી બેલ્ટ કાઢવામાં આવ્યો અને ત્યાં આગળ 500 રૂપિયાની નોટોને એવી બતાવવામાં આવી। અને એવી રીતે કરીને એમને પછી ત્યાં અંદર લઈ જઈને મારવામાં આવે છે। એટલે પછી ત્યાં એમનું માથાની અંદર વાગેલું છે। અમારી માંગ એટલી જ છે કે એમને જે માણસો બિનકાયદેસર 3 માણસો જે એમના જે હતા એ આવ્યા હતા, એમને તાત્કાલિક ઇમરજન્સીમાં સસ્પેન્ડ થવા જોઈએ અને કાયદેસર રીતે એમનો જે પ્રોસિજર થતો હોય એમને સજા થવી જોઈએ।